સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી કિશોરીને સોશિયલ મીડિયામાં ફસાવી લસકાણાના યુવકે નિવસ્ત્ર કરાવી બ્લેકમેલ કરવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। યુવકે વિડીયો કોલમાં નિવસ્ત્ર કિશોરીના સ્ક્રીનશોટ લઈ વાયરલ કરવાની ધમકી આપી કિશોરી પાસેથી 93,000 રોકડા તથા સોનાના દાગીના પડાવી લીધા હતા। જોકે કિશોરીએ ઘરમાં જ ચોરી કરતા ભાંડો ફૂટ્યો ને આખી હકીકત પરિવારજનોને જણાવી તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। યુવકે સોશિયલ મીડિયાથી કિશોરીનો સંપર્ક કર્યો હતો। કાપોદ્રા વિસ્તારમાં રહેતી કિશોરી સોશિયલ મીડિયા મારફતે લશ્કાણામાં રહેતા યુવકના સંપર્કમાં આવી હતી। યુવકે તેને ફોસલાવી પટાવી તેના કપડાં વિડીયો કોલમાં કઢાવી તેને નિર્વસ્ત્ર કરાવી હતી। આ દરમિયાન યુવકે તેના સ્ક્રીનશોટ પાડી લીધા હતા અને વાયરલ કરવાની ધમકી આપી કિશોરીને બ્લેકમેલ કરતો હતો। બાદમાં કિશોરી પાસેથી રોકડા રૂપિયા 93,000, 2 સોનાના બ્રેસલેટ, 2 કાનની બુટ્ટી પડાવી લીધી હતી, જેથી બાદમાં સઘળી હકીકત ઘરમાં ખબર પડતા તેઓએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરી હતી। મળતી માહિતી મુજબ કાપોદ્રા વિસ્તારમાં રહેતી કિશોરી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે લસકાણામાં આવેલ શુભમ રો હાઉસમાં રહેતા 22 વર્ષીય કરણ ઘનશ્યામભાઈ હિરપરાના સંપર્કમાં આવી હતી। શરૂઆતમાં બંને વચ્ચે સોશિયલ મીડિયામાં જ વાતચીત થતી હતી, પરંતુ બાદમાં મોબાઈલ નંબરની આપ-લે કરી હતી। ત્યારબાદ બંને અવારનવાર વાતચીત કરતા હતા। આ દરમિયાન કરણે કિશોરીને પટાવી વિડીયો કોલમાં નિર્વસ્ત્ર કરાવી હતી। ત્યારબાદ તેના સ્ક્રીનશોટ પાડી લઈ ફોટા અને વિડીયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી કિશોરીએ ઘરમાં રહેલ તિજોરીમાંથી રોકડા રૂપિયા 93,000, 2 સોનાના બ્રેસલેટ અને સોનાની કાનની બુટ્ટી સહિતના દાગીના કરણને આપી દીધા હતા। ઘરમાંથી દાગીના ગાયબ હોવાથી પરિવારને જાણ થતાં દીકરીએ તમામ હકીકત પરિવારને જણાવી હતી, જેથી તેઓએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કરણ હિરપરા સામે ફરિયાદ દાખલ કરી તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આજે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।